હેલો, આજે મારે બનાવવાની છે કોટનના આ ફેબ્રિકમાંથી કુર્તી. તો ચાલો બનાવીએ. અહીંયા આપણી સરસ મજાની કુર્તી બનીને તૈયાર છે. હવે પહેરીને ટ્રાય કરીએ કે મારા પર કેવી લાગે છે. અને હા, તમને આ કુર્તી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કાલે જે કેરીની ગોટલી સૂકવી હતી એ આજે સુકાઈ ગઈ, તો તેને ફ્રાય કરી મુખવાસ તૈયાર કરી લઈએ. આ બાજુ મારે બપોર માટે બનાવવાની હતી કઢી, તો સાથે તેનો વઘાર કરી સરસ મજાની કઢી ખીચડી બનીને તૈયાર છે. તો ચાલો જમી લઈએ. જમીને હું પહોંચી ગઈ દુકાને, કેમ કે મારે પીવું હતું કાચી કેરીનું શરબત. એટલે હું પહોંચી ગઈ વાડામાં કેરીની તોડવા માટે. પરંતુ ત્યાં પહોંચતા જોયું તો બહુ બધું ખડ હતું. એટલે પહેલા મેં નક્કી કર્યું આ બધું જ ખડને મેદવાનું અને પછી આપણે શરબત બનાવીશું. વાડો આપણો સાફ થઈ ગયો પછી મેં બનાવ્યું કાચી કેરીનું શરબત. અને આ શરબત મને તો ખૂબ જ પસંદ છે. શું તમને પસંદ છે? કમેન્ટ કરીને જરૂરથી કહેજો. શરબત પીને ફરીથી હું આવી ગઈ વાડામાં, કેમ કે બાકીની જે કેરી હતી એ આપણે તોડી લીધી અને છાપાના કાગળમાં વીંટાળીને પકાવવા માટે મૂકી દીધી. હવે જોવાનું છે કે પાકશે કે નહીં. પછી સાંજે મારે જમવા માટે બનાવવાના હતા ભરેલા કારેલા. તો અહીંયા આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર છે. તો ચાલો હવે જમી લઈએ. કેવો લાગ્યો તમને આજનો મારો આ વિડીયો? પસંદ જ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો.